રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી. સંપૂર્ણ રામાયણ એ રામચરિત્ર છે. ભાગવતમાં મુખ્ય કથા તો શ્રી કૃષ્ણની છે, પણ પ્રથમ રામ આવે છે, પછી શ્રી કૃષ્ણ ભગવાન આવે. રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન આવતા નથી. રામ મર્યાદા પુરુષોત્તમ છે, શ્રી કૃષ્ણ પ્રેમ પુરુષોત્તમ છે. શ્રી રામ શ્રી કૃષ્ણ બંને એક જ છે. એમની લીલા દિવ્ય છે. રામ દિવસમાં 12 વાગ્યા પછી પ્રગટ થયા છે. કોઈને જરાય ત્રાસ નહીં, આખો દિવસ આનંદમાં જાય. અને શ્રી કૃષ્ણ ભગવાન રાત્રે 12 વાગ્યા પછી પ્રગટ થયા. એક વૈષ્ણવે બાલકૃષ્ણલાલને પૂછ્યું હતું, તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો ને, આખી રાત ઉજાગરું કરવું પડે, તમે દિવસમાં કેમ આવતા નથી? રામજી દિવસમાં આવે છે. બાલકૃષ્ણલાલ બોલ્યા છે, રામ તો રાજાધિરાજ છે. રાજાધિરાજ દિવસમાં આવે, મોટો વડવડો નીકળે, બધાને દર્શન થાય. બધાને દર્શન આપવા માટે, બધાને સુખી કરવા માટે રામ આવ્યા છે. રામ રાજાધિરાજ છે. હું કઈ રાજાધિરાજ નથી, હું માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું. ચોર કઈ દિવસમાં આવે છે? બધા સુઈ જાય ત્યારે ચોર આવે. રાત્રે 12 વાગ્યા પછી હું આવું છું. રાત્રે જે જાગે એને ભગવાન મળે, સૂતેલાને સંસાર મળે. જાગો. જેને સંસારનું કોઈ પણ સુખ મીઠું લાગે છે એ સૂતેલું છે, અને સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ જ જાગ્યો છે. જાગનારને ભગવાન મળે. રાત્રે જાગો. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. રામજીની બધી લીલા સરળ છે. વધારે તો શું, રામ નામ અતિ સરળ છે. રામ નામમાં એક પણ જોડાક્ષર નથી, અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી, બંને જોડાક્ષર છે. કૃષ્ણ બોલવું પડે છે. કેટલાક લોકો કૃષ્ણ કૃષ્ણ બોલે, કૃષ્ણ બોલે, એ શુદ્ધ નથી. વ્યાકરણ પ્રમાણે કૃષ્ણ એવું બોલવું. રામજીનું નામ પણ સરળ છે. રામજીની લીલાનું રહસ્ય સમજવું કઠણ નથી, રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ. કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. કેટલાક લોકોને આજ પણ રાસલીલામાં શંકા થાય. ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા અતિ શુદ્ધ છે, નિર્દોષ છે. સાધારણ માનવ ગોપીને સ્ત્રી ભાવથી, કામ ભાવથી જુએ છે. ગોપી નામની કોઈ સ્ત્રી નથી. ગોપી હૃદયનો શુદ્ધ ભાવ છે. ગંગા કિનારે આ કથા થઈ છે. સુખદેવજી મહારાજ આ કથા કરે છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે. જેનું મરણ સમીપમાં હોય તેને શૃંગારની, કામ સુખની વાતો ગમે છે. રાસમાં શૃંગારનું વર્ણન હોય, કામ સુખનું મુખ્ય વર્ણન હોય તો પરીક્ષિત કથા સાંભળે જ નહીં. પરીક્ષિતનું મરણ સમીપમાં છે. સુખદેવજી મહારાજની બ્રહ્મ દૃષ્ટિ એવી સ્થિર છે. સુખદેવજીની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી, કોઈ સ્ત્રી નથી. આખું જગત જેને બ્રહ્મ રૂપે જ દેખાય છે. જ્ઞાન ભક્તિ અતિશય વધી જાય પછી જગત રેતું જ નથી, ભગવાન જ બાકી રહે છે. સુખદેવજીની ભક્તિ અને જ્ઞાન છેલ્લી કક્ષામાં પહોંચી ગયું છે. સુખદેવજીને કોઈ પુરુષ દેખાતો નથી, કોઈ સ્ત્રી દેખાતી નથી. કમળો રોગ જયારે બહુ વધી જાય છે ત્યારે બધું પીળું જ દેખાય છે. એક રોગમાં એવી શક્તિ છે કે તે રોગ વધી જાય કે બીજો કોઈ રંગ દેખાતો જ નથી, પીળો જ રંગ દેખાય. જગત પીળું લાગે છે. જ્ઞાન ભક્તિ જયારે અતિશય વધે છે પછી જગત રહેતું જ નથી, પરમાત્મા જ બાકી રહે છે. સુખદેવજી મહારાજ આ કથા કરે છે. ગંગા કિનારે કથા થઈ છે. કથાનો મુખ્ય શ્રોતા પરીક્ષિત છે, જેનું મરણ સમીપમાં છે. કથામાં વિરક્ત સાધુ, સંન્યાસી, મહાત્મા પણ બેઠા છે. રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી છે. રાસલીલામાં જેને કામની વાસ આવે એને સત્સંગ કર્યો નથી. આ કોઈ સ્ત્રી પુરુષના મિલનની કથા નથી. આ શુદ્ધ જીવ ઈશ્વરના મિલનનું વર્ણન છે. રાસનું રહસ્ય સમજવું બહુ કઠણ. ખુલ્લા મેદાનમાં ગોપીઓ સાથે રાસ રમે છે. દરવાજો બંધ રાખીને રાસ રમ્યા નથી. રાસલીલાના દર્શન કરવા માટે બ્રહ્માદિક દેવો ગયા છે. મોટા મોટા ઋષિઓ ગયા છે. કેટલાક ગ્રંથોમાં તો એવું વર્ણન આવે છે રાસલીલામાં યશોદા મૈયા પણ દર્શન કરવા માટે. આ લીલામાં કામનો ગંધ નથી. અતિ શુદ્ધ લીલા છે, પણ શ્રી કૃષ્ણની લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. રામની મર્યાદાનું જે પાલન કરે એ કામનો વિનાશ કરી શકે, એને જ રાસનું રહસ્યના ધ્યાનમાં. રામ કથા તેથી પ્રથમ વર્ણન કરી છે. રામની એક એક લીલાનું અનુકરણ કરો. રામચરિત્ર અનુકરણીય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર અનુકરણીય નથી, ચિંતનીય છે. રામજીના જેવું જીવન ગાળો. શ્રી કૃષ્ણ ભગવાન
જે કરે તે કરવાનું નહીં, શ્રી કૃષ્ણ ભગવાન જે કહે તે કરો, અને રામજી મહારાજ જે કરે તે કરો. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. એક ભાઈ એમને પૂછેલું કે મહારાજ તમે લાલાના બહુ વખાણ કરો છો, બાલકૃષ્ણ તો ચોરી કરતા હતા, હું ચોરી કરું તો મારા વખાણ કરશો? શ્રી કૃષ્ણ કેમ ચોરી કરતા હતા, એ ચોરી છે કે નહીં, એ દશમ સ્કંદની કથામાં એનું વર્ણન. અતિશય પ્રેમમાં કોઈ વખત ગોપી શ્રી કૃષ્ણને કે માખણ ચોર છે. પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો જરાય ખોટું લાગતું નથી. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી એવું બોલી શકે કે શ્રી કૃષ્ણ માખણ ચોર છે. આપણા જેવો સાધારણ માનવ ભગવાનને ચોર ચોર કે ને એ ભગવાનને ગમે નહીં. ગોપી તો પ્રેમની મૂર્તિ છે. સાધારણ માનવ ભગવાનને ચોર કે ને તો ભગવાન પણ જવાબ આપે છે, હું ચોર નથી, તું ચોર, તારો બાપ ચોર અને તારો દાદો ચોર હતું. કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું, મને બધી ખબર છે. શ્રી કૃષ્ણ માલિક છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું બોલ્યા નથી કે શ્રી કૃષ્ણ ચોરી કરે છે. જે જગતનો માલિક છે એ ચોરી કરે છે, હું કેવી રીતે બોલું? સુખદેવજી મહારાજે બહુ વિવેકથી કથા કરી છે. ગંગા કિનારે સુખદેવજી મહારાજ ગોપીઓની પ્રશંસા કરે છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમમાં કોઈ વખત ગોપી એવું બોલે કે તને યો માખણ છો. શ્રી કૃષ્ણની લીલા ચિંતનીય છે, અનુકરણીય નથી. જેને ચોરીની લીલાનું અનુકરણ કરવાની બહુ જ ઈચ્છા હોય, કૃષ્ણ લીલાનો આરંભ થાય છે પૂતના ચરિત્રથી. એ પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો અમને જરાય વાંધો નથી. પૂતનાનું વિષ પી ગયા છે, પછી માખણની ચોરી કરી છે. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થાય. પૂતનાનું વિષ પી જાય છે. કાવ્યનાગની ફાના ઉપર ચડ્યા છે, રમે છે. શ્રી કૃષ્ણ દેવ છે. શ્રી કૃષ્ણ દેવોના દેવ છે, પરમાત્મા છે. કૃષ્ણ લીલાનું અનુકરણ તો કોઈ દેવ પણ કરી શકે. ભગવાન જે કરે તે કરવાનું નહીં, ભગવાન જે કહે તે કરવાનું. શ્રી કૃષ્ણની લીલા ચિંતનીય છે. ભાગવતમાં સુખદેવજી મહારાજ એવું બોલ્યા છે, રાસલીલા સાંભળજો પણ તમે કોઈ દિવસ રાસલીલા કરતા નહીં. સુખદેવજી મહારાજની આજ્ઞા છે, નૈતત સમાચરે જાતો મનસાપી અનીશ્વરા. શ્રી કૃષ્ણની રાસલીલા, શ્રી કૃષ્ણની માખણ ચોરીની લીલા ચિંતનીય છે. વૃંદાવનના સાધુ સંતો રાસલીલા કરે છે, બહુ મર્યાદા રાખે છે. 4-5 વર્ષનું બાળક હોય એને કૃષ્ણ બનાવે છે. ઘણા સંતોએ એવું માન્યું છે રાસલીલામાં શ્રી કૃષ્ણ 4.5 વર્ષના હતા ત્યારે રાસલીલા. કેટલાક સંતોએ એવું માન્યું છે રાસલીલામાં શ્રી કૃષ્ણ 7 વર્ષના હતા. 10 પૂરા થયા પછી તો ગોકુળ છોડીને મથુરામાં ગયા છે. આ લીલા અતિ દિવ્ય છે. રામજી મહારાજ જે કરે તે કરો. રામ પરમાત્મા છે, પણ રામજીની પ્રત્યેક લીલા માનવ સમાજને શિક્ષણ આપવા માટે છે. રામ રાવણને મારવા માટે આવ્યા નથી. અયોધ્યાના રાજમહેલમાં વિરાજેલા રામ ત્યાંથી એક બાણ મારે તો રાવણ મરી જાય. રાવણમાં છે શું? રાવણને મારવા માટે રામ આવ્યા નથી, માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે. ભાગવતની કથા કરનાર વક્તા અને કથા શ્રવણ કરનાર શ્રોતા બેનું જીવન રામના જેવું હોવું જોઈએ. રામચરિત્ર અનુકરણીય છે. રામજીની લીલાનું જે અનુકરણ કરે છે, રામની મર્યાદાનું જે પાલન કરે છે, ધીરે ધીરે એનું મન શુદ્ધ થાય છે. એ જ રાસનું રહસ્ય સમજી શકે છે. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે, પણ પ્રથમ રામ આવે છે. રામાયણમાં કૃષ્ણ કથા આવતી નથી. ભાગવતમાં એક વાર નહીં અનેક વાર રામકથા આવી છે, પછી કૃષ્ણ લીલાનો આરંભ છે. રામચરિત્ર બધાના માટે અતિ ઉપયોગી છે. વર્તન રામજીના જેવું જ રામની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણમાં પ્રેમ થશે. ભગવાનમાં પ્રેમ થતો નથી એનું એ જ કારણ છે, માનવ ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. જે સનાતન ધર્મની મર્યાદા મારે છે એનું મન શુદ્ધ થાય છે. શુદ્ધ મનમાં ભક્તિ પ્રગટ થાય. શ્રી કૃષ્ણમાં પ્રેમ જાગે. જગત બગડ્યું નથી, મન બગડ્યું છે. મનને ધર્મની મર્યાદામાં રાખો. ધર્મની મર્યાદાનો જે ભંગ કરે એ જ્ઞાની હોય કે યોગી હોય, એક દિવસ એનું મન બગડી જશે, એનું પતન થશે. ધર્મ એ જ ભગવાન છે. રામ ધર્મની મૂર્તિ છે, શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે.